जय माताजी, जय श्री राम। आप सर्व मित्रों ने आज हूँ तमने ठाकोर सेवा संघना माध्यम थी ठाकोर समाजना प्रगति थी रहीने उन्नति सुधीना संकल्पों माटेनी एक यात्रानु जे आयोजन करेलू छे विरंगाम द्वारा समग्र गुजरात खाते नी आ प्रथम अमारी यात्रा जे छे विरंगाम खातेथी शरू थशे। तेना अंदर आप सर्वने हूँ हार्दिक आमंत्रण पाठवुं छूं। आप सौ ठाकोर समाजना आगेवानो तेमज वडीलो मित्रों युवाओ सौ साथे मळीने आ संकल्प रेलीनुं जे आयोजन करेलुं छे टूंक समयनी अंदर विरंगाम खाते तेने आपणे सौ साथे मळीने साकार करीशुं। આપણે નવા સંકલ્પો સાથે ગુજરાતની અંદર તમામ ઠાકોર સમાજને હું આહ્વાન કરું છું કે આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનું એક સંકલ્પ જે છે આપણે દરેક માતા પિતાને પણ આની અંદર સહભાગી બનવાનું છે અને આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારું શિક્ષણ આપવાનું છે। દીકરી હોય કે દીકરો એક સમાન રાખવાના છે આપણા દીકરા અને દીકરીઓને, જેથી કરીને આપણા સમાજની ઉન્નતિ થાય, પ્રગતિ થાય। આપણું બાળક ભણેલું ગણેલું હશે તો એમને સારી નોકરી મળશે, સારું એવું નામ બનશે સમાજનું અને આપણા પરિવારનું પણ નામ બનશે। સાથે ઘણા બધા એવા આપણા ઉત્સાહી દીકરા દીકરીઓ છે જેમને ભણવું તો છે પણ આર્થિક પરિસ્થિતિના લીધે તે ભણી શકતા નથી। तो तेमना माटे आपणे एक जे ठाकोर सेवा संघनी रचना जे करी छे, गुजरात ठाकोर सेवा संघनी जे रचना आपणे करी छे तेनी अंदर आपना सौना सहकारनी जरूर छे। तेने आपणे एक मोटुं नाम आपवानुं छे ठाकोर सेवा संघनुं, जेथी करीने आपणे आपणा बाळकोना ठाकोर समाजना जे पण बाळको छे एमना उज्जवल भविष्य अने सर्वश्रेष्ठ शिक्षण माटे आपणे जे कार्य करवाना छे ए सौ साथे मळीने करवाना छे। तेना माटे अमे एक ठाकोर सेवा संघनी रचना करेली छे, जेनी अंदर घणा बधा लोको सहकार पण आपशे आपणा समाजना अने आपणे समाजना दीकरा दीकरीओने सारूं भणतर मळे तेना माटे आपणे एक जे संगठननी रचना करी छे एमां पण आपना सौनी सहकारनी अपेक्षा हूँ राखुं छुं। सहकारनी जरूर छे मारे, सौनो साथ रहेशे तो ज संगठन मजबूत अने आपणा समाजनो विकास थशे। तेना माटे हूँ तमने अपील करूँ छूं के सौ तमे पण तमारा बाळकोना उज्जवल भविष्य माटे तेमने शिक्षण सारूं आपो, जेथी करीने आवनार दिवसोनी अंदर आपणे सौ साथे मळीने आपणो जे संकल्प छे ठाकोर समाजनो एने पूर्ण करी शकीए। सौ साथे मळीने आपणा बाळकोनुं उज्जवल भविष्य बनावी शकीए। साथे आपणा युवाओनुं जे रोजगारीनो प्रश्न छे एने साथे मळीने आपणे साकार करी शकीए। एना माटे आजे हूँ तमारी समक्ष लाइव आव्यो छुं अने आपणे सौ साथे रहीशुं तो ज आपणी समाजनी प्रगति अने उन्नति थशे, तो ज विकास थशे समाजनो। तेना माटे हूँ आजे आपणी समक्ष जे परिवर्तननी यात्रा छे ए आपणे लाववानी छे। समाजनी परिवर्तन जे छे लाववानुं छे, समाजने आगळ लई जवानुं छे, समाजने पछात वर्गनी अंदरथी बहार लावीने प्रगतिनी माटे लाववानुं छे। तेना माटे हूँ आपनी समक्ष आजे लाइव आव्यो छुं। समाजनुं कल्याण थाय, प्रगति थाय तेना माटे लाइव आव्यो छुं। तो आजो आ यात्रा जे विरंगाममांथी शरू थवानी छे ते गुजरातना खूणा खूणा सुधी आनो प्रचार थाय એટલો આપણો હેતુ છે। ગુજરાતના દરેક ખૂણા ખૂણા સુધી આપણા યુવાઓને બાળકોને આ મેસેજ પહોંચે એના માટે હું આજે લાઈવ થયો છું, જેથી કરીને આપણા સમાજનું એક જે કાર્ય છે એ પૂર્ણ થાય। તેના માટે હું આજે આપની સમક્ષ લાઈવ આવ્યો છું। મારો જે સંકલ્પ છે જે સમાજની જે મારા ઠાકોર સમાજનું જે કલ્યાણ જે છે ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ કે આપણા બહુ ખરેખર આમ તો પછાત વર્ગની અંદર જ છીએ, પણ એ પછાત વર્ગની અંદરથી આપણે વિકાસની બાજુ વળવાનું છે
આપણા સમાજનું કલ્યાણ કરવાનું છે, તો એ સૌનો સાથ પણ જરૂરી છે. એની અંદર સૌનો સાથ નહીં મળે તો સમાજ જ્યાં છે ત્યાં જ રહેશે. કેમ કે ખબર છે કે આપણે જે આપણા સ્ટેજ ઉપર આપણા દીકરા દીકરીઓને પહોંચાડવાના છે, એના માટે સંગઠનની પણ જરૂર છે, સૌના સાથની જરૂર છે. સંગઠન જ્યારે મજબૂત હશે તો જ આ શક્ય થશે. આપણો છોકરો ડૉક્ટર બનશે, પોલીસ બનશે, વકીલ બનશે, કલેક્ટર બનશે, નાયબ કલેક્ટર બનશે, મામલતદાર શ્રી બનશે. તો એના માટે આપ સૌની અપેક્ષા છે, આપ સૌ સાથે મળીને આ કાર્યની અંદર જોડાઓ. આપણો એક સમાજને સાચી દિશા આપવાનું એક જે માર્ગ છે એ અમે ઠાકોર સેવા સંઘના માધ્યમથી આપણે પહોંચાડીશું. અમારી જે સંકલ્પની યાત્રા છે એ પરિવર્તન સુધી પહોંચે તેવી આપની પાસે હું અપેક્ષા રાખું છું. તો આ ઠાકોર સેવા સંઘની જે યાત્રા છે વિરંગામની અંદર શરૂ થવાની છે, જે દરેક ગુજરાતના ખૂણા સુધી આપને માધ્યમથી પહોંચાડવાની છે અને પહોંચાડીશું, જરૂર પહોંચાડીશું. આપનો સાથ સહકાર રહેશે તો ચોક્કસી આપણે ગુજરાતના પછાત જે છે વર્ગનો આપણો ઠાકોર સમાજ, એને આપણે સાથે મળીને એક સારા એવા વિકલ્પો સાથે આગળ લઈ જઈશું અને છેવાડાના જે ગામો છે ત્યાં સુધી પહોંચાડીશું. આપણા ઠાકોર સમાજના દરેક યુવાઓને સારી રોજગારી મળે એના પ્રયત્ન કરીશું, સાથે મળીને કરીશું. તેના માટે હું આપને એક અપેક્ષા, એક ઠાકોર સમાજ માટે હું ભીખ માંગી રહ્યો છું કે ઠાકોર સમાજ માટે હું એક જે સંકલ્પ લઈને આવ્યો છું આજે, તે આપ સૌના માર્ગદર્શન અને આપની જે પણ અપેક્ષા છે મારી, એ આપના દ્વારા જ તે પૂર્ણ થશે. તો હું આપ સર્વને વિનંતી કરી રહ્યો છું કે આ જે મારો વિડીયો છે તમને ગમ્યો હોય તો ચોક્કસી એને શેર કરજો અને ગુજરાતના ઠાકોર સમાજના જેટલા પણ આપણા અગ્રણીઓ છે, વકીલો છે, પોલીસમાં છે, ડૉક્ટર છે, તેમના સુધી પહોંચાડજો. કેમ કે એમના માર્ગદર્શનની પણ મારે જરૂર છે. કેમ કે ઠાકોર સમાજનો વિકાસ ત્યારે જ થશે કે જ્યારે કોઈ શિક્ષિત વ્યક્તિ આપણી સાથે જોડાયેલો હશે. જેમ કે ડૉક્ટર છે, પોલીસ મિત્ર છે, શિક્ષક છે, વકીલ મિત્રો છે. કેમ કે એમના દ્વારા જ સમાજની ઉન્નતિ જે છે થવાની છે. કેમ કે બધાના માર્ગદર્શનની જરૂર છે આની અંદર મારે. કેમ કે મારા એકથી આ કાર્ય નથી શક્ય. એના માટે હું આપની સમક્ષ એક ભીખ માગી રહ્યો છું. અપેક્ષા નથી કરતો, હું ભીખ માગી રહ્યો છું આપની સમક્ષ. કેમ કે ભીખ અને અપેક્ષામાં ઘણો બધો ફરક છે. ક્યારે ભીખ માગે કે જ્યારે કોઈ સમાજ માટે કોઈ જ્યારે એક વ્યક્તિ લડત આપતું હોય ને, એક સમાજ માટે જ્યારે કોઈ વ્યક્તિ લડત આપતું હોય ને ત્યારે જ કોઈ ભીખ માગે. કેમ કે કોઈનો એક એવો ભાવાર્થ નથી મારો કે હું આપને એક સાચી દિશા ના આપી શકું. કેમ કે હું સાચી દિશા માટે હું આજે તમારી સામે આવ્યો છું. કેમ કે મારે એક મારી સમાજનું સારું થાય તેના માટે હું આપની સમક્ષ આવ્યો છું. ત્યારે જ હું તમારી પાસે જે ભિક્ષા છે એ તમારે મને અર્પણ કરવાની છે. કેમ કે હું તમારી જોડે અપેક્ષા નથી કરતો, હું ભિક્ષા માંગુ છું તમારી જોડે. સમાજ માટે ભિક્ષા માંગુ છું કે મારા સમાજના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને, એના માટે હું ભિક્ષા માંગુ છું આજે. મારા યુવાઓને સારી રોજગારી માટે, એના માટે ભિક્ષા માંગુ છું આજે. કેમ કે સૌ સાથે રહીશું તો જ એક જે આ સંકલ્પ છે, જે આપણો જે સમાજનો વિકાસથી લઈને પરિવર્તન સુધીનો તો જ સાકાર થશે. અને આપણું સમાજ જે છે ગુજરાતની અંદર સૌથી મોટો સમાજ છે, તેનું નામ પણ રોશન થશે. અને આપણા જે યુવાઓ છે એ પણ થોડાક એક્ટિવ થશે અને બીજા યુવાઓને પણ એક્ટિવ કરશે, જેથી કરીને સમાજ થોડુંક આગળ વધશે. તો જ આપણી પ્રગતિ શક્ય છે. અને હું ફરી એકવાર આપ સૌ ઠાકોર સમાજના જે પણ માતા પિતા છે, દીકરી હોય કે દીકરો, એક સમાન રાખજો, એને સારું શિક્ષણ આપજો, જેથી કરીને આપણા આવનાર ભવિષ્યની અંદર આપણો ઠાકોર સમાજ ગુજરાતનો નંબર 1 સમાજ કહેવાય. તે હું આપણી સમક્ષ એક અપીલ કરી રહ્યો છું, એક ભિક્ષા માંગી રહ્યો છું આપની સમક્ષ ઠાકોર સમાજ વતી. કેમ કે મારા ઠાકોર સમાજનું પ્રગતિ એ જ મારો સંકલ્પ છે. જય માતાજી, જય શ્રી રામ. આથી મારા વિડીયોને વધારે શેર કરશો અને ગુજરાત સુધી પહોંચાડશો
જે પણ ગુજરાતના તાલુકા છે, જિલ્લા છે, ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં સુધી પહોંચાડજો અને એક સંકલ્પ યાત્રાને એક સમર્થન આપજો, જેથી કરીને અમે તમારા ગામ સુધી પહોંચી શકીએ અને આપણા યુવાઓને બેરોજગાર છે એમને રોજગારી આપી શકીએ. આપણા બાળકો જે ઓછું ભણી રહ્યા છે તેમને સર્વશ્રેષ્ઠ શિક્ષણ માટે હું તમને સહકાર બની શકું. તેના માટે આ વિડીયોને વધારે શેર કરશો, જેથી કરીને અમે અમારી જે પરિવર્તનની જે યાત્રા છે, સંકલ્પથી લઈને પરિવર્તન સુધીની જે યાત્રા છે આપણા ગામ સુધી પહોંચે. તેના માટે હું આપની સમક્ષ એક અપીલ કરી રહ્યો છું. જય માતાજી, જય શ્રી રામ, જય જય શ્રી રામ.